ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન સામે આવ્યું છે, જ્યાં કચ્છના મધદરિયેથી પકડાયું છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ। મધદરિયેથી 1000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ પકડાયું। કરોડોના ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ માટે એક કાવતરોનો પર્દાફાશ કરવામાં આવેલું છે, જેમાં ગુજરાતના એટીએસના અધિકારી, વરિષ્ઠ અધિકારીઓ, ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ એને સંયુક્ત ઓપરેશનથી અમારા જે અધિકારીઓ, પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલ અને બાકીના જે અધિકારીઓ છે એમની ટીમને બાતમીને આધારે જે સૂચના મળેલી છે કે એક બોટ બ્રાઝિલથી થઈને, લેટિન અમેરિકાથી થઈ, મેક્સિકો થઈ, યુએસ થઈ અને છેલ્લે કરાચી થઈને મુન્દ્રા તરફ આઉટર એન્કરેજમાં ઊભા રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે। એ માહિતીના આધારે એટીએસના જે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કે સિદ્ધાર્થ અને એમને તાબા હેઠળના જે ઇન્સ્પેક્ટર અધિકારીઓ અને કર્મચારીઓ તુરંત 25મીના રાતે એ લોકોએ ત્યાંથી રવાના થઈ અને મુન્દ્રા ખાતે એ લોકોએ પોઝિશન લીધેલા છે અને વહેલી સવારે 26 તારીખે એ યુરોપ કરીને નામનો બોટનું ઇન્ટરસેપ્ટ ત્યાં આઉટર એન્કરેજ ઉપર ઊભા હતા, એમને આઈડેન્ટિફાઈ કરી અને એમાં જઈ એને તપાસ કરવામાં આવેલું છે। એમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ, કર્મચારીઓને સંયુક્ત ઓપરેશન થયેલું છે અને એમાં જે બે સંદિગ્ધ ઇસમો છે જેમનું નામ નિગિન્ટે નસરો જુમાને તથા જુમા નસીર ઉમર, એ બે વ્યક્તિઓ જે નાઇજીરિયન ટેન્ઝાનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા બે ઇસમો, એમના નામ કેલ્વિન ચુકુવામા અને બૈરુંગે જેમ્સ, એ ટાન્ઝાનિયા અને યુગાન્ડાના નેશનલ્સ છે, એ લોકોને ડિલિવરી કરવાના હતા। એ હકીકત એટીએસ અને કોસ્ટગાર્ડને મળેલી હતી અને એ અનુસંધાને એ લોકોએ બોટ, યુરોપ નામની બોટને સર્ચ કરી અને એમાં જે છુપાવવામાં આવેલો જે ડ્રગ્સનો જે થેલીઓ છે, જે 6 જેટલા થેલી, એમને શોધખોળ કરવામાં આવેલું છે। એમાં સફળતાપૂર્વક એ લોકોએ 5 થેલીઓને પકડવામાં આવેલી છે, જે પાણીમાં નાખેલા હતા, એને ત્યાં સર્ચ કરી એ લોકોએ બહાર કાઢેલી અને એક થેલો મળી આવેલ નથી। અને જે થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એમને પૃથ્થકરણ કરવામાં આવેલી છે। એમાં પ્રાથમિક દૃષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલી છે। એની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત દરેક સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે અને આટલી મોટી જથ્થામાં એ કોકેનનો એ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને સંયુક્ત ઓપરેશનથી અમારા અધિકારીઓ, કર્મચારીઓ તનમનથી મહેનત કરી અને જે ડિલિવરી દિલ્હીમાં કરવાના હતા એને ઇન્ટરસેપ્ટ કરી અને પોર્ટ ઓથોરિટીઝના આઉટર એન્કરેજ ઉપર અને પોર્ટ ઓથોરિટીઝના મદદથી પણ એ લોકોએ એ સફળતાપૂર્વક એ પર્દાફાશ કરવામાં આવેલું છે। સર, આ માલ લોડિંગ ક્યાંથી કરવામાં આવ્યું? એ બ્રાઝિલથી કરવામાં આવેલું છે। બ્રાઝિલ। સાહેબ, આ પ્રથમ વખત ડિલિવરી માટે આવ્યા હતા કે અન્ય અગાઉ ક્યારે આવી ચૂક્યા છે કે કેમ? આ માણસો તો એ પ્રથમ જણાવવામાં આવેલ છે, પણ છતાં પણ આપણે જે ઇન્ટરોગેશનમાં અત્યારે આપણે પાસે જે 3 ઇસમો છે, જે બે દિલ્હીના ડિલિવરી લેવાના હતા, એ આપણે કસ્ટડીમાં છે અને જે બોટ ઉપરથી આપણે એક કસ્ટડીમાં લેવામાં આવેલું છે અને એક વ્યક્તિ દરિયામાં કૂદ્યું છે, એમને શોધખોળ પણ ચાલુ છે। સર, આજે કરાચી શું કામ ગયા હતા, શું થયું? જે રીતે મેં કીધું છે કે લેટિન અમેરિકા, બ્રાઝિલથી થઈ, મેક્સિકો થઈ, યુએસમાં અમુક પોર્ટો થઈ, કરાચી થઈ, એ લોકો અહીંયા આવવાના હતા અને અહીંયા દિલ્હીમાં ડિલિવરી દેવાની હતી, એ આપણે કીધું છે। એને શોધખોળ ચાલુ છે। એ બેસિકલી એ સ્ટીમ મોટર રૂમમાં એક કર્મચારી છે, એ ત્યાં કોકેનનો જથ્થો સંતાડેલા હતા અને એ પોલીસ અને કોસ્ટગાર્ડની જોઈ એ દરિયામાં કૂદી ગયો છે। એને શોધખોળ આપણે ચાલુ છે અને ઇન્ટરોગેશન જ્યાં જે આવશે એ આપણે બતાવશે। દિલ્હીમાં એ લોકો ડિલિવરી લેવાના હતા અને જે બે માણસો આપણે કસ્ટડીમાં લીધેલા છે એ અત્યારે આવવાના છે અને એ આવ્યા પછી એ લોકોને ઇન્ટરોગેશનમાં આપણે ક્યાં જવાનું છે એ આપણે ખબર પડશે। ભારત માટેનું જ હતું કે અન્ય દેશોમાં મોકલવાનું?
જે ડિલિવરી લેવાના હતા એ લોકોને ઇન્ટરોગેશન થાય તે પછી એ ક્યાં જવાનું હતું એ આપને ખબર પડશે. સાહેબ, આ દિલ્હીમાં જે બે વ્યક્તિ રહે છે એ કેટલા સમયથી ત્યાં રહેતા હતા, કઈ રીતે રહેતા હતા, એનું બેકગ્રાઉન્ડ શું કંઈ જાણવા મળ્યું છે? એ દિલ્હીમાં એ દ્વારકા વિસ્તારમાં રહેતા હતા અને વધુ માહિતી આપણે ઇન્ટરોગેશન પછી જ આપણે ખબર પડશે. અચ્છા સર, આ પોર્ટ પર છોડવા બાદ તેને કેવી રીતે બહાર કાઢવાના હતા? કોઈ અન્ય માલની આડમાં બહાર કાઢવાના હતા, કેવી રીતે બહાર કાઢવાના? એ લોકોએ ત્યાં પોર્ટ આઉટર એન્કરેજ ઉપર છે ત્યાંથી એ લોકો બહાર કાઢવાના હતા અને એ ડિલિવરી દિલ્હીમાં પહોંચાડવાના હતા. અને એ આપણે જે દિલ્હીના જે ડિલિવરી લેવાના હતા એ લોકોને આપણે પૂછપરછ કરશું તો આપણે ખબર પડશે કે કયા પોર્ટ ઉપર ઉતરવાના હતા? એ આઉટર એન્કરેજ ઉપર જ આપણા લેવાના હતા. એ નાની બોટમાં કંઈ બીજી જગ્યા પર લઈ જઈ અને ડિલિવરી કંઈ આપવાની હતી. તો આગળ સાહેબ આપણે તપાસ શું કરીશું? તમામ અને એના જે બોટ ઉપરથી આપણે એક જે કમ્યુનિકેશનના જે સાધનો છે એપલના ટેગ મળ્યું છે અને એક જે કમ્યુનિકેશન સેટેલાઇટ ફોનનો પણ આપણે અમુક વસ્તુઓ મળેલી છે એ પણ બધી આપણે એન્ક્રિપ્ટથી ડિક્રિપ્ટ કરશું તો આના ઉપરથી આપણે ખબર પડશે કે ક્યાં કોને સાથે એ સંપર્કમાં હતા, ક્યાં જવાનું હતું, કોને સાથે વાતચીત કરી, ક્યાં ડિલિવરી આપવાનું હતું, એ બધું આપણે ઇન્ટ્રોગેશનમાં અને ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે. મુખ્ય આરોપી કોણ કહી શકાય છે? આપણી પ્રાથમિક તપાસમાં કંઈ જાણવા મળે છે મુખ્ય આરોપી કોણ? મુખ્ય આરોપી એ છે કે જે લાવ્યું છે અને જેને આપવાનું હતું એ અત્યારે મુખ્ય આરોપી છે અને પછી ઇન્ટ્રોગેશનમાં આપણે ખબર પડશે. આ ગેંગનું કંઈ નામ છે? ખરું છે ઇન્ટરનેશનલ ગેંગનું કંઈ નામ? અત્યારે કંઈ નામ Is this a cargo ship and which flag was it? એ કાર્ગો શિપ અને સાયપ્રસની ફ્લેગનું હતું. Hindi. આજરોજ ગુજરાત પોલીસ, ગુજરાતના ATS એક સફળતાપૂર્વક તો આપ જો દરિયા કિનારેથી જે 118 કિલો કોકેનનો જથ્થો ઝડપાયો હતો તે જ મામલે એટીએસે અહીં પ્રેસ કોન્ફરન્સ કરીને પૂરી વિગતો આપી છે. યુરોપ થઈને કરાચી થઈને જહાજ ગુજરાત આવતું હતું. પોર્ટ પર પહોંચ્યા બાદ ડ્રગ્સ દિલ્હી પહોંચાડવાનું હતું. જો કે તે જ પહેલા બાતમીના આધારે અહીં દરોડા પાડવામાં આવ્યા. બોટમાંથી ડ્રગ્સ ભરેલી 6 જેટલી બેગ મળી આવી હતી જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કરોડોની કિંમત થવા જાય છે.